પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે રાજકોટ અને સુરતમાં આજે બે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી। ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ જે છે તે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને ભારતીય સેનાએ જે શૌર્ય બતાવ્યું તેને લઈને આ તિરંગા યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી। રાજકોટ અને સુરતમાં બે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવવામાં આવ્યું। હાથમાં તિરંગા સાથે તમામ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા તેમણે ભારત માતા કી જય, ભારતીય સેનાની જય તેવો જયકાર બોલાવ્યો હતો અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ રેલીમાં, તિરંગા રેલીમાં જોડાયા હતા। તો બે અલગ અલગ જગ્યાએ રાજકોટ અને સુરતમાં આ તિરંગા યાત્રા જે છે તે કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં જે નેતાઓ, કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના તે જોડાયા હતા। પાકિસ્તાન કે જેણે પોતાની નાપાક હરકત એ રીતે બતાવી કે પહેલગામમાં 26 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ જે ડ્રોન હુમલા કરીને ભારતને કનડગત કર્યું, પરંતુ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો, જે બાદ આ તિરંગા યાત્રા કાઢવામાં આવી। જેને આપણા માટે ભોગ આપ્યો છે, આપણા ભારત દેશને બચાવવા માટે, એના માટે આપણે ઓપરેશન સિંદૂર આજે અહીંયા આગળ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે। તમે બતાવો કેટલો ગર્વની વાત ઓપરેશન સિંદૂરને લઈને। પાકિસ્તાનનો જે નાપાક ઈરાદો હતો પહેલગામમાં જે હુમલો કરીને નિહત્તા અને એકલતા ધરાવતા લોકોની હત્યા કરવામાં, તેના બદલામાં મોદી સાહેબે જે વળતો જવાબ આપ્યો પાકિસ્તાનનો, તેનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। સુરતમાં આજે હજારોની સંખ્યામાં અહીંયા આગળ તિરંગા યાત્રા કરવામાં આવી છે, એ બદલ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। બતાવો કેટલી ગર્વની વાત ઓપરેશન સિંદૂરને લઈને। આ બહુ જ ગર્વની વાત છે, જે બહેનોએ સિંદૂર પોતાનું ગુમાવ્યું હતું, આજે એમને એક ન્યાય મળ્યું છે, એ બધી ફેમિલીને આજે ન્યાય મળ્યું છે ને આ ઓપરેશન સિંદૂર જે મોદીજી એક્શન લીધું હતું એની આજે સફળ વિજયતા થઈ છે। ને બીજું આ કે સિંદૂરની બધી બહેનોની રક્ષા કરે છે ને મોદીજીને ખૂબ ખૂબ આભાર। ને જેટલા પણ અમારા જવાનો છે જે ત્યાં બોર્ડર પર અમારી રક્ષા માટે છે એ લોકોને સત નમન। ને પાકિસ્તાને એક આ સંદેશો ગયો છે કે અમારા હિન્દુસ્તાનીઓને કોઈ દિવસ પણ બીજી વાર હાર્મ કરે તો બધા હિન્દુસ્તાની આવી રીતે જ એકજૂટ રહેશે। ભારત માતા કી જય। શું કહેશો તમે ઓપરેશન સિંદૂરના વિજય બાદ સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે આ રેલી? સૌથી પહેલા હું ભારતીય સેનાને અભિનંદન આપું છું, જે લોકોએ અમારી રક્ષા કરી, અમારી દેશની નારીઓની રક્ષા કરી ને પ્રધાનમંત્રી મોદીજીને બી અમે અભિનંદન આપું છું। એ ખરેખર અમારા રાષ્ટ્રના પિતા છે, જે અમારી બધી લેડીઝ લોકોની રક્ષા કરવા માટે સક્ષમ છે ને હવે એના અમે રાજ્યમાં એકદમ સુરક્ષિત છીએ। બિલકુલ, તો જોઈ શકાય છે કે અનેક લોકો જોડાયા છે, ત્યારે પૂર્વ સૈનિક પણ જોડાયા છે। પૂર્વ સૈનિકો સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો તમે ઓપરેશન સિંદૂરને લઈને? તમે પૂર્વ સૈનિક છો। હા જી, હું બોલો, પ્રશ્ન પૂછો જી। શું કહેશો, કેટલો ગર્વની વાત સૈનિકો માટે? સૌથી પહેલી વાત તો એ છે કે આપણી જે 64 બહેનોનો સિંદૂર ભૂંજાયા છે, એ સિંદૂરનો બદલો અમારી બે ફૌજી બેટીઓએ લીધો છે, એનો અમને પૂરો ગર્વ છે। જોઈ શકાય છે કે ગર્વથી વાત કરી રહ્યા છે, કારણ કે જે બદલો લેવાનો હતો એ બદલો લેવા માટે અત્યારે જે બદલો લઈ લીધો છે, આતંકીના ઠેકાણા ને નષ્ટ કરી નાખ્યા છે। ત્યારે હેમાલી બેન છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। લોકોની માંગમાં અત્યારે આ પ્રમાણે સિંદૂર ભરી રહ્યા છે, કહેવાના મને જોઈ શકાય છે કે અત્યારે આ પ્રમાણે જે સિંદૂર છે તે લોકોની માંગોમાં ભરવામાં આવી રહ્યો છે। પૂર્વ મેયર છે તે અત્યારે આ સિંદૂર ભરીને, સિંદૂર કહેવાય કે જે બદલો લેવામાં આવ્યો હતો એ બદલાની ઉજવણી કરવામાં આવી છે। બેન, શું કહેશો, કઈ રીતના લોકોની માંગમાં સિંદૂર ભરી રહ્યા છો? જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂર આપ્યું છે, ત્યારે સમગ્ર દેશની મહિલાઓ અને ખાસ કરીને સુરત શહેરની તમામ મહિલાઓ અમે મોદીજી સાથે અડીખમ ઊભા છે અને ઓપરેશન સિંદૂરને સાચા અર્થમાં અમે સાર્થક કરીશું, એમની સાથે છીએ। અત્યારે મહિલાઓના માંગમાં તમે સિંદૂર ભરી રહ્યા છો, શું કહેશો? આ ઓપરેશન સિંદૂરથી અમે આતંકવાદીઓને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે આ તમારા ભૂસાવાથી અમારો સિંદૂર ભૂસાવાનો નથી। અમારી સાથે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અમારી પડખે ઊભા છે। એમણે જે કહ્યું હતું કે જાઓ મોદીજીને કહીને બતાવી દો, આજે અમે બધા એમને બતાવીએ છીએ કે અમે તમામ મહિલાઓ આ ઓપરેશન સિંદૂરના માધ્યમથી નરેન્દ્રભાઈ મોદીની સાથે ઊભા છીએ। બિલકુલ, જોઈ શકાય છે। શું કહેશો તમે ઓપરેશન સિંદૂરને લઈને? સૌથી પહેલા તો હું
આપણી સેનાને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું અને મહિલા જે હતી તેણે અમારા જે સિંદૂરનો જે બદલો લીધો છે તેના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હું આખી દુનિયાને કહેવા માંગુ છું કે ભારતની મહિલાઓનું સિંદૂર હંમેશા અખંડ રહેશે અને એ રહેવાનું જ છે જ્યારે મોદી સરકાર અમારી સાથે છે. થેન્ક યુ. બિલકુલ, તમે બતાવો કેટલી ગર્વની વાત. પાકિસ્તાની આતંકીઓના ઠેકાણાને નષ્ટ કરી નાખ્યા છે, ત્યારબાદ આપણા સૈનિકો માટે કેટલો ગર્વનો માહોલ અત્યારે ખૂબ ગર્વનો માહોલ છે. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર આપણને મળી છે કે જ્યારે પહેલગામમાં નિર્દોષ મહિલાના પતિનું સિંદૂર પૂછવામાં આવે છે ત્યારે ઓપરેશન સિંદૂર મિશન સાથે આપણી ભારતીય સેના પાકિસ્તાનમાં જાય છે અને ત્યાંના આતંકવાદીઓનો નાશ કરે છે અને નાશ પણ એક સશક્ત રીતે સાયલેન્ટ રીતે નાશ કરે છે કે બીજા સિવિલિયનોને કોઈ હાનિ નહીં થાય અને આપણા ભારતીય જે મહિલાઓનો સુહાગ ઉજળો છે એને ન્યાય મળે એ રીતે ઓપરેશન સિંદૂર પાર પાડે છે. સાથે સાથે વિશ્વમાં ભારત દેશ કેટલો સશક્ત છે એનું પણ એક ઉત્તમ ઉદાહરણ આપે છે અને આપણું ભારતીય સેનાનું ખૂબ બળ પૂરું પાડ્યું છે. આજે એમની જ ઉજવણી છે અને મોદી સાહેબનો અને સરકારનો સેનાનો આભાર માનું છું. क्या कहना चाहोगे ऑपरेशन सिंदूर के बारे में? ऑपरेशन सिंदूर एक सफलता का प्रतीक है. आज हमने बता दिया कि भारत हमको जान से भी प्यारा है और भारत विश्व गुरु बनने जा रहा है. इस माध्यम से भारत पूरे विश्व को बता रहा है कि भारत के पास क्या क्या सैन्य शक्ति है. भारत ने इतना पहलगाम का मुंह तोड़ जवाब दिया है कि उससे पूरी दुनिया को समझ में आएगा कि भारत कितना काबिल है और भारत कितना सशक्त है. बस यही कहना चाहेंगे. ऑपरेशन सिंदूर उसी का एक वो है. તો જોઈ શકાય છે કે સુરતનો આ બાગર વિસ્તાર છે. બાગર વિસ્તારની અંદર મોટી સંખ્યામાં જે સુરતી લાલાઓ છે તે હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જે ઓપરેશન સિંદૂર જે સૈનિકોએ પૂરું પાડ્યું હતું, 28 જિંદગીનો જે કહેવાય કે બદલો લીધો હતો. જે રીતના પહેલગામની અંદર 28 જે નિર્દોષ લોકોના જીવ લીધા હતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સેનાને સૂચના આપી હતી, ત્યારબાદ સર્જિકલ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આતંકીના ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યા હતા અને બદલો લેવામાં આવ્યો હતો. ત્યારે આ બદલાની ઉજવણી કરવા માટે અને સેનાનો મનોબળ વધારવા માટે અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં સુરતી લાલાઓ બાગર 4 રસ્તા પર આ જે તિરંગા